અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। લોકસભા ચૂંટણીને લઈ હજીરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી। લોકસભા ચૂંટણી સમયે અસામાજિક તત્વો કોઈ અઘટિત ઘટનાને અંજામ ન આપે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે હજીરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। હજીરા પોલીસ મથક વિસ્તારમાં એસીપીજે ડિવિઝન દીપ વકીલની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ જીએસ પટેલ તથા પીએસઆઈ ટીકે દેવમુરારી, એનએલ દેસાઈ તથા હજીરા પોલીસ સ્ટેશનના 27 પોલીસ જવાનો અને આઈઆરબીના 32 જવાનો સાથે હજીરા ગામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। હજીરા ગામ સિંગોતર માતા મંદિરથી હજીરા ગામ મેન બજારથી મહાદેવ મંદિરથી બેંક ઓફ બરોડાથી હજીરા ગ્રામ પંચાયત સુધીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। દરમિયાન ગામ લોકોની સમસ્યાના જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। તો એસપીસી તથા સાયબર ક્રાઇમ અંગેની પત્રિકાઓની વહેંચણી કરવામાં આવી હતી। તેમજ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રૂટમાં આવતા હિસ્ટ્રી સીટર, ટપોરી તેમજ MCR ચેક કરાયા હતા।